નમસ્કાર મિત્રો, હું તમારી સમક્ષ તુલસી વિવાહની અલગ અલગ અપડેટ રજૂ કરું છું. ત્યારે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે ખરેડા ગામની અંદર જ્યારે ગોપી મંડળની વાત આવે ત્યારે પ્રમુખ સ્થાને અમારા બા હાજર હોય. કે ગોપી મંડળની કોઈ પણ વાત હોય, ગોપી મંડળના ફાળાની વાત આવે, ગોપી મંડળના ધૂનની વાત આવે તો અમારા બાની હાજરી અવશ્ય હોય. એટલે કે દયાબા દઢાણી આપણી સાથે ઉપસ્થિત થયા છે કે આજને અનુરૂપ આપણે એમની પાસેથી વિગત લેવી છે. કેમ છો બા? મજામાં? મજામાં. આથી મજા કેવી? હા, બરાબર બરાબર. એવું થયું છે કે આખી જિંદગી બીજા અવતારમાં નહીં ભૂલી. હા, બરાબર છે. એવું કર્યું. અમારે ગોપીઓ તો માનતા એટલી રાખી છે. હા, 100%ની વાત છે. ગોપીઓ કે આ જો બીગરનામાં કઈ ન આવે તો અમે બધી મનમાં રાખી, બધી માનતા અમારે કરવી છે. બરાબર છે. અને અમારા પૂરતી બધી માનતા રાખી છે બરાબર કે આમાં કોઈ વિઘન આવવું ન જોઈએ. પછી જમી લીધું કે હજી ભૂખ્યા છો? જમવાનું તો જાંબુ નકરા ખાધા તો કેટલાય. એમ ને? હા, 11 હતી તે નકરા જાંબુ જ ખાધા. ખૂબ સરસ છે ને વાત કરી કે આજે 11 છે અને જાંબુ ખાઈને આવ્યા છે એટલે કઈ ઘટે જ નહીં. ઘટે નહીં. અને આજનું જે આયોજન થયું છે એમાં હરેશભાઈ વિશે તમારું શું કહેવાનું છે? હરેશભાઈ ને તો લાખ લાખ વંદન હે. હા, બરાબર. એટલી એનો પાર માંડી ઓછો હે. આજ એક દિન આ કાયમ આવે તેદું નામે તેમ કઈ આને ભગવાન હજી જાજુ દે. હા, બરાબર છે. 100% હજી આને આથી અનેક ગણું દે ને અનેક ગણું આવું આવું કરે આપણા ગામમાં. હજી બરાબર છે. આવું તો કોઈ દી ભૂલશું નહીં. અને આમાં લાવો લીધો, અમાર પગ નહોતા તોય હાજરી. હા, બરાબર છે. 100% અને પગે મટી ગયા 2 દિવસે તો પગે દુખતા નથી. હવે આપણે થોડીક વાતો ઈ કરવી છે કે આપણે ગોપી મંડળ હાલતું હોય એમાં કેવી રીતનું તમે બધું આયોજન કરો છો અને કઈ કઈ કાર્યક્રમ હોય શું થાય એની વાત કરીએ. એ 11 ધૂન કરી. હા, બરાબર છે. બધી ગોપીઓ આવે, હવની રીતે હવ પૈસા દે. પછી વળી ભેરા થાય તો વળી ગાયુંને ખોર નાખી આવી અને ધૂન ભજન કરી અને જે કરાવી કરીને બધીને એમ કહી કે આમાં થોડુંક આપો તો સારું. હા, 100%ની વાત. એમ તો વચ્ચે આપણે શમશાનની અંદર સાણા પણ થાય. હા, સાણા બધે ગોપી મંડળ સાણા છે. હું તો ન જઈ, વહુ ને મેલું માથી તો જવાય નહીં. બરાબર. એટલે વહુ ને કહું અહીંયા જાય અહીંયા જાય, બધે હમું કરવા, કોઈ હા કરવા આવે તો હું કહું જાઓ. હા, બરાબર છે. કામ તો હું તમારું કરી લઈશ ઘીરે, અહીંયા મારું નહીં થાય. આ ગામના જુવાનિયા તમને કેમ લાગે? અરે જુવાનિયાને તો રોજ એમ કહું ભગવાન એને તો કેટલી શક્તિ દે માપ. જુવાનિયાને જ નહીં સંભાળતી એટલી વાર ઓછી દઈને હે આ જુવાનિયાઓને, નકર આ કામ થાય જ હા, નહીં. બરાબર. 100%ની વાત. અમે પરમ દી કણે બસ સ્ટેન્ડે ગયા, મહેશ મને લઈ ગયો મોટરસાઇકલ લઈ, ત્યાં બધે દેખાડ્યું. પછી આ બધો દેખાડ્યો દરવાજો ને ઈ બધે. વળી પાછો મંદિરે લઈ ગયો. બરાબર. મેં કીધું આ બધું જુવાનિયા હે ને તો થાય, નકર ન થાય આવું. પછી આમ ગામમાં બધી બેનો દીકરીઓ તેડાવી છે એમાં બધા જ લગભગ તો મને તો દેખાય. તમારું શું? બધી આવી ગઈ, કઈ બાકી જ નથી ક્યાંય. હા, બરાબર છે. કોઈ દી ન દેખ્યું એ આવી ગયું હતા. બરાબર. કોઈ દી નહીં